વિરમગામ વિસ્તારમાં લૂંટ કરનાર આરોપી ઝડપાયા. ગ્રામ્ય એલસીબીએ 2 આરોપીઓની ધરપકડ કરી. સથાડા બાયપાસથી અમદાવાદ આવતા માર્ગ પર લૂંટ કરી હતી. 4 શખ્સો ટાટા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરતા હતા. 6,300ની કિંમતના 70 લીટર ડીઝલની કરવામાં આવી હતી ચોરી કરતા અટકાવનાર વ્યક્તિ પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. લૂંટ બાદ ચારેય આરોપીઓ ગાડીમાં થયા ફરાર. લાલશાહ, કરીમ શાહ અને હઝરત ખાનની કરવામાં આવી ધરપકડ. અન્ય 2 આરોપી ફરાર. હઝરત ખાન ગેડિયા ગેંગનો સાગરીત હોવાનો થયો ખુલાસો. હઝરત ખાન વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં નોંધાયા છે 72 ગુના. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. તારીખ 23/3/2025 વિરમગામ રૂરલ પોસ્ટેના બીએનએસ કલમ 309 અને 311 મુજબ લૂંટનો ગુનો નોંધવામાં આવેલ હતો. બનાવની ટૂંક વિગત આ મુજબ છે. સચાડા બાયપાસથી અમદાવાદ જવાના રસ્તે ફરિયાદીને 4 અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રકમાંથી 70 લીટર ડીઝલની ચોરી કરતા સમયે જે સાહેબ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને 2 4 વ્હીલર ગાડી લઈને 4 અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા. આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ યુક્તિ પ્રયુક્તિનો ઇસ્તેમાલ કરેલો હતો અને 2 આરોપીને પકડવામાં આવેલ છે. એક આરોપીનું નામ છે લાલશાહ કરીમ શાહ, રહેવાસી પાટડી, સુરેન્દ્રનગર, અને એમના ઉપર આર્મ્સ એક્ટ મુજબ 2 ગુના નોંધવામાં આવેલ છે. અને બીજા આરોપીનું નામ છે હઝરત ખાન, રહેવાસી પાટડી. એમના ઉપર કુલ 72 ગુના નોંધવામાં આવેલા છે, જેમ લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને એ ગુજસી ટોકમાં બી એમની અટકાયત થયેલી છે. વધુ તપાસ ચાલુ છે. હઝરત ખાન જે છે એ ગેડિયા ગેંગ જોડે જોડાયેલા છે. જે ગેડિયા ગેંગ છે એ તમામ લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોય છે. એમના વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં 72 ગુના દાખલ થયેલા છે. વધુ તપાસ ચાલુ છે.